હેલો વિદ્યાર્થીઓ, યાસીન સર એકેડમીમાં આપનું સ્વાગત છે। ચાલો આપણે આગળ આજે સૈનિક સ્કૂલમાં અગત્યના દાખલા જે 2026ની પરીક્ષામાં પૂછાઈ ગયા, સૈનિક સ્કૂલ જે બાલાસડીની પરીક્ષામાં આપણને પૂછાઈ ગયેલા અગત્યના દાખલા જોઈએ। જો સૈનિક સ્કૂલની અંદર તમને ખબર છે કે 50 ક્વેશ્ચન મેથેમેટિક ગણિતના આવશે, એમાંથી ગયા વખતે જે પૂછાઈ ગયેલા પ્રશ્નો અગત્યના છે। આપણે આની પહેલાંના લેક્ચરમાં નવોદયના જોયા હતા, આ વખતે સૈનિક સ્કૂલ 2026માં જે પૂછાઈ ગયેલા પ્રશ્નો છે જોઈએ। સૌપ્રથમ આપણને ખબર છે કે થોડુંક આપણે વિચારીને સમજીને દાખલામાં ગણવા પડશે। પહેલો પ્રશ્ન હતો કે 859 વત્તા 48, જો 48 એકમ દશકમાં જ આવે, અહીંયા મૂકવા પડે, અહીંયા કાંઈ નથી તો પોઈન્ટ મૂકવા પડે। આપણે હવે જો અહીંયા ખાસ યાદ રાખવું પડે, 231 ભાગ્યા 100 એટલે કે 2.31 થાય, અને 2.31 પોઈન્ટમાં ગોઠવતા આવડવું જોઈએ એકમ, અને આ બાજુ દશાંશ અને શતાંશમાં એકડો આવશે। અને 29 ભાગ્યા 1000 પોઈન્ટ પછી 3 આંકડા, આપણે નવોદયમાં જોયું હતું પેપરમાં કે પોઈન્ટ પછી 3 આંકડા જો હોય છેદમાં 1000 હોય તો 0.029। ચાલો જોઈએ, અહીંયા પોઈન્ટ પછી 2 જ આંકડા હતા, ત્રીજો આંકડો આપણે આવી રીતે મૂક્યો એટલે 0.029। 9 ના 9, 2 ને 1 3, 3 ના 3, 9 ને 2 8 ને 2 10, 10 ને 9 9, 1909 વધે 1, 10 પડી 0 વધે 1, 8 ને 9, 909.339, 909.339 ઓપ્શન નંબર ડી, ચોથો ઓપ્શન। તો જો આવી રીતે આપણને પોઈન્ટમાં મૂકતા આવડવું જોઈએ, ગોઠવતા આવડવું જોઈએ, તો આપણે આ દાખલાની અંદર માર્ક મેળવી શકીએ છીએ, અને એક દાખલાના 3 માર્ક હોય છે। ચાલો આપણે બીજો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ। બીજો પ્રશ્ન, જો હું 2 અને 5 બંનેનો ગુણક છું, એટલે કે બંનેના મારા ઘડિયામાં આવતા હોય, અને હું સૌથી કરતાં નાનો અવયવી છે 2 અને 5નો, અને હું સૌથી કરતાં નાનો, તો આ ઓપ્શન બધા સૌથી કરતાં નાના છે। 2 અને 5નો અહીંયા લસા અથવા 2 અને 5ના ઘડિયામાં જોઈએ, 2 તો 4, 2 3 6, 2 ચોક 8, 2 5 10, આ 10 છે, 10માં બંનેના ઘરે આવે, તો આપણો જવાબ આવશે 10। તો યાસીન સર એકેડમી ચેનલમાં આપણે હવે પછી ઘણા બધા વિડીયો આવતા રહે છે, અને આ તમને અગત્યના દાખલા જે PYQ લાસ્ટ છેલ્લા 5 વર્ષમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો આપણે મૂકતા રહીશું, અને અમારી ચેનલ સાથે લાઇક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, અને આ વિડીયો શેર કરતા રહેજો। અને યાસીન સર એકેડમીમાં તમે ઓફલાઈન ભણવા માગતા હો તો તળાજાની અંદર રામપરા રોડ આવેલી છે, ત્યાં તમે કોન્ટેક્ટ કરજો। આગળ આપણે નેક્સ્ટ ત્રીજો દાખલો જોઈએ। 32 સફરજનના 512, જો અહીંયા તમારે 2 રીતે કરી શકાય, ક્રોસ ગુણાકાર કરીને કરી શકો, અથવા 512 ભાગ્યા 32 કરીને કરી શકો। 32 સફરજનના 512, તો 52 સફરજનના કેટલા? આ રૂપિયા છે અને આ સફરજન છે, 512 ગુણ્યા 52 છેદમાં 32। જો 32 આપણને 32ના અવયવ ઉડાડતા ન આવડે તો જવાનું 4 અને 8નો ઘડિયો બોલવાનો, 4 8 32, 13 ચોકો 52, 8 વડે ભાંગો 8 છક 48, અને 3 વધે 8 ચોકો 32, 64 ગુણ્યા 13, 13 ચોકો 52 બગડો, 13 છક 13 પંચા 65, 13 છક 78, 78 ને 5 83, 832, 832 ઓપ્શન નંબર ડી। તો જો આગળ પછીનો દાખલો, સેલ્સિયસ અને ફેરનહીટ, જો આ તાપમાનનો અગત્યના 1-2 પ્રશ્નો દર વખતે સૈનિક સ્કૂલમાં પૂછાતા હોય છે, અને આપણે ગયા વખતે કીધું હતું કે આ પ્રશ્ન આવશે જ તે, અને ખરેખર આ પ્રશ્ન આવ્યો કે ભાઈ એવું તાપમાન છે કે જે સેલ્સિયસમાં -40 હોય, તો ફેરનહીટમાં Cની અંદર -40 હોય, તો Fમાં પણ -40 છે। આ તાપમાન વારા ઘડીએ ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે, GPSC લેવલે પણ પૂછાઈ ગયેલું છે। -40 સેલ્સિયસ અને ફેરનહીટમાં બંને તાપમાનમાં સમાન હોય છે। પછીનો દાખલો જોઈએ। જો 2 સંખ્યાનો લસા અને ગુસા, લસા 96 ગુસા 8 હોય, એક સંખ્યા 24 હોય તો બીજી કઈ? આની એક ફોર્મ્યુલા છે કે LCM ગુણ્યા HCF, લસા ગુણ્યા ગુસા, બરાબર 1 ગુણ્યા 2। લસા આપણને આપ્યો 96, ગુસ્સા આપ્યો 8, એક એટલે પહેલી સંખ્યા 24 આપી, તો બીજી સંખ્યા ખબર નથી। હવે તમારે શું કરવાનું છે કે ભાઈ આના અવયવ પાડો, 8 તેરી 24, 96 ભાગ્યા 3, 3 2 3 તેરી 9, 3 2 6, એટલે બી બરાબર બીજી સંખ્યા બરાબર 32 આવશે, ઓપ્શન નંબર એ। તો આવી રીતે નવો સૈનિક સ્કૂલની અંદર જે 50 દાખલા છે એમાંથી આપણે 2026માં પૂછાઈ ગયેલા 5 દાખલા જોયા। જો ખરેખર આ પદ્ધતિએ તમે મહેનત શરૂ કરી ગયો તો ગણિતમાં તમારે 50માંથી 48 કે 50 દાખલા હાસા પડવા
કોઈ અઘરી વસ્તુ નથી, પણ ખરેખર જે પૂછાય છે એવા દાખલા કરવા જરૂરી છે. તો સૈનિક સ્કૂલ અને નવોદયની જો ઓફલાઈન તૈયારી કરાવવા માગતા હો અને ટૂંક સમય છે, હવે ઝાઝો સમય નથી, તો યાસીન સર એકેડમીની મુલાકાત લો. બાકી તમે દૂરથી યાસીન સર એકેડમીના ઘર બેઠા યાસીન સર એકેડમી સબસ્ક્રાઈબ કરો. અમે તમને દરરોજ વિડીયો મૂકતા રહીશું અને જોડાયેલા રહેજો. જય હિન્દ, જય ભારત.